લક્ષ્મી બાંસુરિયા બ્લોગ્સ ને આજે વરસાદ ખૂબ જ સરસ આવે છે પાછો જો હું તમને બતાવું મસ્ત વરસાદ અહીંયા પડવા માંડ્યો છે કેમ કે 2-3 દિવસ હતું ને ખરાડ હતી આપણી ભાષામાં ખરાડ હતી એટલે કોરું હતું વરસાદ નહોતો આવતો હવે પાછો આવવા માંડ્યો છે વરસાદ હવે અત્યારે બ્લોગની શરૂઆત કરી દઈએ મસ્ત ઠંડુ વાતાવરણ થઈ ગયું છે અને બાળકોને હવે નાસ્તો ખવડાવવાનો છે તો મેં અહીંયા ભાખરી ને અથાણું ને એવું લઈ લીધું છે ચા ગરમ કરવા મૂકી દીધો છે પહેલાં એને નવડાવી ધોડાઈને તૈયાર કરી દીધા અને હવે એને ખવડાવવાનું છે અને એ બે બેસી ગયા છે જેઠાલાલ જોવા જો અહીંયા જેઠાલાલ આવે છે ને બે જો બેઠા વાટજો ભૂખ લાગી છે ને કાંઈ નહીં હાલો બેને પેલા ફટાફટ ખવડાવી લઉં ગયા છે જો બહાર અને નીલનો નાસ્તો રેડી થઈ ગયો છે સરસ મજાનો પાણીની બોટલ ભાત હતા ને તો એને કાંદો અને મરચું નાખીને વઘારી દીધું છે અને હવે નીલને તો દાદા કે કાકા આવશે લેવા કાંઈ નીલભાઈ રોવે છે શું થયું શું થયું ક્યાં સંપાબેન કલર લેવા છે બોલો કેટલા મમ્મી વાત કરે છે ફોનમાં આપણે બીજે વહી જાય કેટલા કલર લઈ દીધા હજી બીજા ધોરણમાં આવ્યો ને ત્યાં સુધીમાં કેટલી વાર પણ છોકરાને જીદ એટલી ને એમ ખબર ન પડે કે મા બાપ કેમ કમાતા હશે એમ મને કે તું કલર લઈ દે હું બીજા ધોરણમાં ચલાવી આખી મસ્ત ડબ્બી લઈ દીધી હજી ઈ નહીં હવે પાછા લેવા છે એટલે ભાઈ રોવે છે પણ બાળકોને જીદ પૂરી કરવી ને એટલે એ માગ્યા જ કરે આજે આપણે જીદ પૂરી કરવાની નથી બરોબર સાંભળી લીધું ને જીદ પૂરી કરવાની નથી નો સાંભળવું હોય કે કાંઈ નહીં હાલો રેનકોટ લઈ લે પાણી લઈ લે હા કાંઈ વાંધો નહીં નો પહેરતો કાંઈ નહીં બાજુમાં મંત્ર અને કાંઈક તો તારા ફ્રેન્ડ હોય ને એને આપી દેજે શેડા નથી હવે આહુડા છે જોવો તો ખરા કાંઈ વાંધો નહીં કાઢો હું બાજુમાં એના અને આ હું ઉપર સોફા ઉપર નીચે ઉતરી જાવ હાલો નહીં ગંદી વાત છે એમાં દીકો બોર્ડ આવ્યો છે આવી ગયો નીચે આગળિયા દોડીને છાશ સોફા ઉપર ઢોળાઈ જાય ને આય રી હા બોલો આ નહીં સોફા ઉપર ખાવું સોફા ઉપર નહીં મળે તો ગાઈસ વાગી ગયા છે સાંજના 5 અને હવે બનાવવાની છે ચા તો અત્યારે અમારે 5 વાગે ચા બને હમણાં લાવતો જશે તો ચા બનાવવાની છે અને અહીંયા ચડાવવાના છે વાસણ એટલે હું બે કામ સાથે કરતી જાઉં ચાય બનાવતી જાઉં અને વાસણે ચડાવતી જાઉં એટલે બે કામ સાથે થઈ જાય ચાલો ફટાફટ કરી નાખીએ ને ત્યારે હમણાં નીલભાઈ આવી જશે ને તો એને પાછું જમવાનું આપવાનું બધું પાછું ભેગું થઈ જશે એટલે પહેલાં ચા બનાવી નાખવી દૂધે મેં બહાર કાઢી લીધું છે એક આ અને એક આ બાળકો માટેનું બે છે ચાલો આપણે પહેલાં ફટાફટ બનાવી નાખીએ ચા નીલભાઈ જો નાસ્તો પાણી કરી લીધા અને હવે હોમવર્ક કરવા માંડ્યા છે કા જાતો તે રોતો તો ને આવ્યો તે જો કેવા દાંત કાઢે જો 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 શું કેવું છે તારે કાંઈ નથી કેવું ભાઈ કલર લીધા પરાણે જો દાદા પાસે લેવડાવ્યા હું ના પડતી હતી ને તો એ છે ને એવું જ કરે હું મૂકવા ન સારું એટલે દાદા કાકા છે ને એટલે એને બહુ મજા આવે દાદાને કંઈ ખબર ન હોય એને એમ થાય જરૂર હશે એટલે પાછળથી છે ને રોવડાવી દે જો જો બેઠું જો દાંત કાઢે જો જાતો હતો ને તો એ તો આમોડા ટીપા દાઢીએ પૂગ્યા હતા અત્યારે જો દીકરો કાંઈ વાંધો નહીં આપણે તો હવે આ બ્લોગિંગમાં મૂક્યું છે ને કે આજે કલર લેવડાવી યાદ રાખવાનું છે આખું વરસ લઈ નથી દેવાનું બરોબર છે મમ્મી જો ફોનમાં નવરા બધાને ફોન કર્યા કરે છે બરોબર ને કોને કરો એક દેર થાય છે એને કરે છે કાંઈ નહીં ચાલો મારે છે ને થોડાક વાસણ ને એવું સાફ કરવાનું છે આ ટિફિન આવ્યું ને તે થોડાક વાસણ વધી ગયા છે ફટાફટ પહેલાં એ સાફ કરી દઉં અને પછી આપણે બેસશું એમ તો હજી 6 વાગ્યા છે બહુ કાંઈ ઉતાવળ નથી આજે તો કા ધર્મ ચલો પેંડો ખાઈ લઈએ જો આખું બોક્સ હતું પણ પૂરું થઈ ગયું છે હવે કેમ કે મને અને ધર્મને અને નીલને અને બધાને બહુ જ ભાવે મેહુલની દુકાને એક ભાઈએ 2 વ્હીલ લીધી હશે ને તો એને બોક્સ પેંડાનું આખું બોક્સ આપ્યું હતું પણ અમે એટલા હોશિયાર ને કે હજી તો કાલે નહીં પણ પરમ દિવસે આવ્યું હતું ને ત્યાં બોક્સ પૂરું થઈ ગયું બહુ મજા આવે સ્વાદ સરસ છે ને અમે મને પેંડા બહુ જ ભાવે છોકરાને બહુ ભાવે ધર્મને તો બતાવ્યું ન થાય એ તો આખો જ માગે મસ્ત છે તું
તું કેમ આવ્યો? જાય પહોંચી ગયો પેંડો ખાવા. જો તમને દેખાતો હશે. પહેલા આટો રાખજો થોડોક. હાલ થોડોક મૂકી દે એમાં ને એમાં. મેં જો કરી લીધા છે ભગવાનના દીવાબત્તી. મમ્મી જો ગરમા ગરમ મસ્ત ડાળિયા ફોડાવીને લાવ્યા છે. ગરમ છે હો, જે હાથમાં ગરમ લાગે શું, પણ મને તો નીચે ફોડાવીને લાવ્યા ગેટે. મસ્ત છે ગરમા ગરમ. સ્પેશિયલ ફોડી નાખે. શેમાં ફોડે? મીઠામાં. બહુ મસ્ત લાગે છે. એના સેના હોય. ચણા એના પલાળેલા રાખતા હશે ને? પલાળેલા રાખતા હશે ને તો અલગ સેના આવે ઝીણા. હા વાવ મગના ફાડા. હે બહુ સ્વાદ આવે છે. તમે પેટમાં દુખે છે? એ ડાળિયા ખાવ એટલે પેટમાં મટી જાય. જો ફાકી લઈ આવ્યા છે આજ રાતે, બેયને પાઈ દઈશ. હા, અડધી ચમચીથી અડધી દેવાની, થોડું ગરમ પાણી દેવાનું, પેટમાં નહીં દુખે. હો હા ની આ દવા નુકસાન કરે. કઈ નહીં, ચાલો મસ્ત ડાળિયા છે ગરમા ગરમ, એવા મસ્ત છે. જો હજી ફોડાવીને જ લાવ્યા છે. આજે જબલું છે ને એ રીતે ગરમ થઈ ગયું છે. હવે એક ડબ્બામાં ભરી લેવા છે આગળ ફટાફટ. અને આજે બનાવી દીધું છે દૂધીનું શાક. દૂધીનું શાક એ દૂધી ખાવી જોઈએ, પાણીવાળી હોય ને એટલે. દૂધીનું શાક અને ભાખરી બે વસ્તુ બનાવવાની છે. ચાલો. હેલો ગાઈસ, અત્યારના વાગ્યા છે 8:30 અને મારે મારા ધમુને મારા બાને ને દાદાને જવાનું છે બહાર, અને હજી ખાવાની પણ બાકી છે. આ મારી મમ્મી બનાવે છે ભાખરી. જો મમ્મી ભાખરી બનાવીશું ને? બનાવવી પડે ને આજ બધા માટે ભાખરી જ બનાવી નાખી છે. હે બધા ભાખરી બનાવી છે. ચાલો, આ બધા તૈયાર થઈ ગયા છે ને જાય છે ઢીંગલીના કપડાં દેવા. લે લે ભાઈ, હવે જવાલો એટલે હું પછી કામ કરું છું. 9 વાગી ગયા છે તોય કામ બાકી છે. હવે બધા જાય પછી કરું. જાય છે ઢીંગલીને કપડાં ને બધું દેવા. આ બે પાછળ થયા છે. જો હું બોડી બિલ્ડર છું. બોડી બિલ્ડર છે. કઈ કામ કરાવવું હોય ને તો કેજો, આવશે. કા અંધારામાં તો દોડીને વહી જાય હો. અંધારામાં તમે કયો દોડીને વહી જાય કા ભાઈ? હા તે કઈ નહીં. ન્યાલ દીદી પાસે બહુ આમ ઓલું નહીં કરતો હો. દીદી થી આ ઘરે છે. જાઓ જાઓ. હા પેલે નહીં. તો જો 9 વાગી ગયા અને ઘરમાં તો એકદમ જ શાંતિ થઈ ગઈ છે, કેમ કે બધા ગયા નીચે અને હવે મારે ચડવાનું છે કામે. કામ કરવાનું બાકી છે. અમારે એમ જ થાય કે જવું હોય ને તો મારે વહી જવું પડે, તો મમ્મી કામ કરે ને એ જાય તો મારે કરવું પડે, કેમ કે બધા મોડા આવે એટલે જમી રહ્યા હોય. હજી જમીને જ ઊભા થયા અને વાસણ ને બધું જો હજી એમનેમ જ પડ્યું છે. જો પડ્યું છે ને એટલે વાસણ ને એ બધું કરવાનું છે અને સાથે સાથે કચરો પોતું કરવાનું છે. અને થોડાક વાસણ મેં અહીંયા રોંઢે સાફ કરી દીધા હતા, તો એ રીતે મારે થોડાક ચડાવવાના છે. એટલે આમ કામ કરવાનું છે. બે છોકરા ગયા પણ મને એમ છે હું કામ કરી રહીશ ને ત્યાં તો બે પાછા આવી જશે એટલે મારે તો એવું ને એવું જ રહેશે. ઈડાઈ દિવસો જ રહેશે. કાંઈ નહીં, ચાલો કામ કરી નાખવી ફટાફટ. એવું બધું કરીએ. હે ગાઈસ, તો હું છે ને બધા બાળકો નથી તો બધી વસ્તુ સરખી કરતી હતી. તો જો હું અહીંયા અલગ અલગ પર્સ લઈને બેસી ગઈ છું, નાના મોટા અને બધા. પણ પર્સનો વિડીયો તમારે જોવો હોય આખો તો મારી ચેનલ પર આવતીકાલના વ્લોગમાં આવી જશે. એટલે કે આવતીકાલે વિડીયો આવી જશે તો ત્યાં તમને બધા પર્સ ક્યાંથી લીધા છે, કેટલાના લીધા છે, બધું જ તે વિડીયોમાં જોવા મળશે. કેમ કે આ વિડીયોમાં જો હું લઉં તો બહુ મોટો થઈ જશે એટલે મેં અલગથી જ વિડીયો બનાવી દીધો સરસ મજાનો ફક્ત પર્સ કલેક્શનનો. લેડીઝને પર્સ, ચપ્પલ અને કપડાં આ 3 વસ્તુનો તો ભારે શોખ હોય છે. મનેય છે, બધાયને હોય, મને પણ છે. તો એના માટે મેં અલગથી જ વિડીયો બનાવી દીધો છે સરસ રીતે. તો તેને તમે ચેકઆઉટ કરી શકશો. પણ તે તમે થોડા સમય પછી આ વિડીયો જે આવે એના થોડાક સમય પછી એ વિડીયો આવી જશે તો તમે ત્યાં રશ્મિ પાનસુરિયા વ્લોગ્સ નામની ચેનલમાં જઈને આરામથી તમે ચેક કરી શકો છો. તો અત્યાર માટે આટલું જ તે. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ બધાને, શુભરાત્રી.